વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત 69 કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારોની પરિચય બેઠક શહેર અધ્યક્ષના અધ્યક્ષસ્થાને નમો કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની અંદરખાને ચાલી રહેલી કવાયતને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે। શહેર પ્રમુખે આ અંગે વધુ માહિતી આપી છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત 69 કાઉન્સિલરો તેમજ સંગઠનના હોદ્દેદારોની परिचय बैठक नमो कमलम कार्यालय खाते योजाई हती। तो आ बैठकनो मुख्य उद्देश्य नवा काउंसलरोने संगठन साथे संकलित करवो अने शहेरना विकास माटे संकल्पबद्ध कार्य करवानी दिशामां मार्गदर्शन आपवानो हतो। बैठक दरमियान शहेरना राजकारणमां हाल चर्चानो विषय बनेला मेयर अने डेप्यूटी मेयर पद माटेनी पसंदगी अंगे पण आंतरिक स्तरे चर्चाओ तेज बनी होवानुं जणाव मळे छे। वडोदरा महानगरपालिकाना चूंटणी पछीनी काउंसिलरश्री जे नवनियुक्त थया छे 69 अने संगठनना होद्देदारोनी आज एक संयुक्त बैठक बोलाववामां आवी हती। तेमां मुख्यत्वे संगठनात्मक विषयों पर बातचीत थई छे। आगामी दिवसोमां नगरजनोनी आकांक्षा अने अपेक्षाओं पर नवा चूंटायेला प्रतिनिधिओ खरा उतरे एनुं मार्गदर्शन आपवामां आव्युं छे अने महानगरपालिकामां જ્યારે આગામી સમયમાં તેઓશ્રી કામ કરવા માટેનું પદાર્પણ કરવાના છે તો એ બાબતની વાતચીત એમની સાથે કરવામાં આવી છે। સંયુક્ત સંવાદ હતો। સંગઠન અને ચૂંટાયેલી પાંખ આ રીતે જ બે મહિને 3 મહિને સંયુક્ત બેઠક કરીને જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન આવે એવા પ્રકારના પ્રયાસો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થવાના છે। એ ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ અને પ્રક્રિયા છે પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ એ આખરી નિર્ણય લેતું હોય છે। શરૂઆતમાં સેન્સની પ્રક્રિયા થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, એની વચ્ચે સંકલન પણ થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એકવાર મહોર મારશે, ત્યારબાદ શહેરને નવા મેયર વગેરે હોદ્દેદારો મળશે। ના, પ્રધાનમંત્રીશ્રી જે આવી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ એક સરદાર ધામનું લોકાર્પણ માટે આવી રહ્યા છે અને હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ છે એવી કોઈ સૂચના નથી, પરંતુ કોઈ સૂચના આવશે જરૂરથી જણાવવામાં આવશે। એક કોપી અહીંથી લઈને જઈશું આપણે અહીંયા બેઠક પૂર્ણ, પણ આપણે 3 ભૂલો સુધી ના જઈએ અને ખૂબ જ ગંભીર। हाल खबरों में आगे वधी भावनगरनी वात करवामां आवे तो शहर में भारतीय जनता पार्टी कार्यालय खाते स्थानिक स्वराजनी महानगरपालिका चूंटणी बाद होद्देदारोनी पसंदगी माटे सेन्स प्रक्रिया हाथ धराई हती। मनपानी 52 मांथी 44 बैठकों पर भव्य विजय मेळव्या बाद हवे मेयर, डेप्यूटी मेयर, स्टेन्डिंग कमिटी चेरमेन, शासक पक्षना नेता अने दंडक जेवा महत्वना पदों माटे दावेदारोना अभिप्रायो लेवामां आव्या हता। प्रदेश संगठनना पूर्व महामंत्री केसी पटेलनी अध्यक्षतामां योजायेली आ प्रक्रियामां जीतेला तमाम 44 नगरसेवकोनी सेन्स लेवामां आवी हती। हवे आगामी 15 एप्रिले योजनारी असाधारण सभामां होद्देदारोनी सत्तावार जाहेरात करवामां आवशे। त्यारबाद विविध कमिटीओना पदाधिकारीओनी पण वरणी करवामां आवशे। हाल खबरों में आगे वधीए तो वडोदरा स्मार्ट सिटी वडोदरा में विकासनी वातो तो बहु थाय छे पण वास्तविकता कंईक अलग छे। शहेरना वोर्ड नंबर 14 में आवेली पत्थर गेट पासेनी नानी खारवावडामां लोको गंदा पाणीनी समस्याथी ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંના લોકોના નળમાં પીવાનું શુદ્ધ પાણી નહીં પરંતુ કોલ્ડ ડ્રિંક જેવું કાળું અને વાસ મારતું પાણી આવી રહ્યું છે, જેને લઈને આજે સ્થાનિક રહીશોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો। વડોદરાના પથ્થર ગેટ પાસે આવેલી નાની ખરવાવડ અને સાંઈ બાબાની ગલીમાં આજે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો। છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 14ના સ્થાનિકો દૂષિત પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। સ્થિતિ એટલી હદે વસડી ગઈ છે કે નળ ખોલતા જ પીવાલાયક પાણીના બદલે દુર્ગંધ મારતું અને કોલ્ડ ડ્રિંક જેવું કાળું પાણી વહી રહ્યું છે। વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે નાગરિકો આવું ઝેરી પાણી વેઠવવામાં મજબૂર બન્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ પરિસ્થિતિની ગંભીરતા જોઈ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા।
જોઈને મને શરમ આવી રહી છે. ઇન્સાનિયત નામ પર પૈસા કમાવાના જે લાલચી લોકો છે ને, એનો આ ભ્રષ્ટાચાર છે જે આટલા દિવસથી દીપા શ્રીવાસ્તવ અવાજ ઉઠાઈ રહી છે. હું આપણા ચેનલ માધ્યમ દ્વારા પ્રશાસનને વોર્ન કરી રહી છું. એક મહિલા છું, મહિલાનું દર્દ સમજુ છું. છેલ્લા 3 મહિનાથી આટલું ખરાબ પાણી એક વ્યક્તિના ઘર પર, આટલા બધા વ્યક્તિઓના ઘરમાં આવી રહ્યું છે, જ્યાં એ લોકો ટેક્સ પે કરે છે. તમને આટલું બધું ટેક્સ આપવા છતાં પણ તમે આવી રીતે પ્રોવાઈડ કરો તો આ શર્મસાર વાળી વાત છે. અને હવે જનતા જાગૃત થઈ ગઈ છે. હું એમની અવાજ છું અને જોડે જ રહીશ. આ 3 દિવસનું વોર્ન કરી રહી છું. જેટલા બી ઓફિસરો છે, જાગૃત થઈ જાઓ, કામગીરી સ્ટાર્ટ કરી દો. હવે જાગી જાઓ ભાઈ, નહીં તો આ પાણી ટેબલ પર પહોંચશે અને આગળનું સ્ટેપ મને ખબર છે શું કરવું છે. નાની ખારવા વાડનો વિસ્તાર છે, વોર્ડ નંબર 14 માં આવેલ. ત્યાં છેલ્લા કેટલા સમય દૂષિત પાણી આવતું હતું. આ માત્ર ખારવા વાડની નહીં, પરંતુ વોર્ડ નંબર 14 ની 90% જગ્યાની સમસ્યા, 9% વિસ્તારની સમસ્યા છે. એટલે આ વિસ્તારની સમસ્યાને મેં તમારી સામે ઉજાગર કરી છે કે તમે જો આ બ્લેક વોટર, કાળા પાણીની સજા જનતાને આપવામાં આવી રહી છે. અધિકારી મસ્ત એસી ગાડીમાં ભરે છે, બિસ્લરીનું પાણી પીએ છે અને અમારી જનતા કાળું પાણી પીએ છે. એટલે ક્યાં સુધી આપણે ચલાવી લેવાનું? 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો કે શુદ્ધ પીવાનું પાણી આપ્યું છે, પણ ભાઈ ક્યારે આપશો? સમય થઈ ગયો, પરિવર્તન આવ્યું. આ કઈ સદી ચાલે છે? 70 વર્ષથી ભારત દેશ આઝાદ થયો તે છતાં પણ તમે એક પ્રાથમિક જરૂરિયાત પાણી ના આપી શકતા હોય તો તમારે પોતાના શાસન પ્રતિ ત્યાગ આપી દેવું જોઈએ. કોંગ્રેસને આપી દો ચલાવવા માટે. તમને કોંગ્રેસ બતાવશે કે શાસન કેવી રીતે જનતાને શુદ્ધ પાણી પીવું કેવી રીતે મળે. અમે તમને સરકારને અધિકારીને કહી રહ્યા છીએ, જો 3 દિવસની અંદર પીવાનું શુદ્ધ પાણી ના આવ્યું તો આ પાણી